ગરવાડા પોલીસે મિન્યાક્યા ચેકપોસ્ટ પરથી ઇકો કારમાં લઈ જવાતા 99,930ના વિદેશી દારૂ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા। ગતરોજ સાંજના સમયે ગરવાડા પોલીસ મથકના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ગરવાડાના મીનાક્યાર બોર્ડર ચેકપોસ્ટ પરથી ઇકો ગાડીમાં લઈ જવાતા ₹99,930ના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગરવાડા પોલીસે 99,930ના વિદેશી દારૂ તેમજ ઇકો ગાડીની કિંમત 1 લાખ તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઈલની કિંમત 7,500 મળી કુલ 2,07,430નો મુદ્દામાલ કબજે કરી અને મધ્યપ્રદેશના ડુંગળાવાડી ગામના લક્ષ્મણભાઈ બિલવાલ, ગોધરાના નાસીપુર ગામના રતિલાલ બારિયા, રાજેશભાઈ પટેલ તથા દારૂ મંગાવનાર ગોધરાના છબનપુર ગામના અરવિંદભાઈ મધુભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે।